85 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. અરજદારના વિદ્વાન વકીલ શ્રી દલીલ કરતા જણાવે છે કે હાલના અરજદારે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટ નંબર 5 સમક્ષ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની જુદી જુદી જોગવાઈઓ હેઠળ સામાવાળા નંબર 2 સામે અરજી કરેલી. સદર અરજી નીચેની અદાલતે તારીખ 11/6/2014ના રોજ રદ કરવામાં આવેલી, જેની સામે હાલની અપીલ દાખલ કરેલ છે. ફકરો. નીચેની અદાલતે તારણ આપેલું છે કે અરજદાર પોતે સામાવાળા નંબર 2ની પત્ની છે તેવું સાબિત કરેલ નથી, પરંતુ આંક 4ની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલું છે કે સામાવાળા નંબર 2 સાથે અજમેર ખાતે લગ્ન કરેલ, જે અંગે સર્ટિફિકેટની નકલ આંક 5થી રજૂ કરેલ છે. લગ્નનું પ્રમાણપત્ર આંક 6થી રજૂ કરેલ છે. ઈ.પી. કોડની કલમ 498(ક) 114, 406 મુજબની એફ.આઈ.આરની નકલ પણ રજૂ કરેલ છે. તેમ છતાં નીચેની અદાલતે અરજદારની અરજી રદ કરેલ છે, જે યોગ્ય અને વ્યાજબી નથી, માટે હાલની અપીલ મંજૂર કરવા વિનંતી કરેલ છે. ફકરો. સામાવાળા નંબર 1 સરકાર તરફે વિદ્વાન એ.પી.પી. શ્રીએ દલીલ કરતા જણાવેલ છે કે નીચેની અદાલતે તારીખ 11/6/2014ના રોજ ક્રિમિનલ પ્રોસિજર અરજી નંબર 77/13ના કામે જે હુકમ કરવામાં આવેલું છે તે યોગ્ય અને વ્યાજબી છે અને તે હુકમમાં હસ્તક્ષેપ કરવો જરૂરી નથી અને અપીલકર્તાની અપીલ નામંજૂર કરવામાં જણાવેલ છે. ફકરો. આ કામે સામાવાળા નંબર 2ને તરફે આંક 24ની લેખિત દલીલ રજૂ કરેલ છે અને તેમની દલીલમાં જણાવેલ છે કે નીચેની અદાલત સમક્ષ રજૂ થયેલ પુરાવાનું નીચેની અદાલત દ્વારા યોગ્ય મૂલ્યાંકન કરીને અરજદારની અરજી રદ કરવાનો હુકમ કરેલ છે, જેથી અરજદારની અપીલ ટકાવપાત્ર ન હોય અપીલ રદ કરવા વિનંતી કરેલ છે. ફકરો. સદર કામે અપીલના ન્યાયિક નિર્ણય માટે નીચે મુજબના મુદ્દા ઉપસ્થિત થાય છે. 1. શું અપીલકર્તા સાબિત કરે છે કે નીચેની કોર્ટ દ્વારા ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 77/2013ના કામે તારીખ 11/6/2014ના રોજ કરવામાં આવેલ હુકમ ભૂલભરેલો, કાયદા વિરુદ્ધનો, અન્યાયી, અયોગ્ય અને રદ થવા પાત્ર હોય તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે? ફકરો. બંને પક્ષકારોની દલીલ ધ્યાને લેતા આ કામના અરજદારે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટ નંબર 5 સમક્ષ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 77/201થી ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12 મુજબ હાલના સામાવાળા નંબર 2 સામે અરજી દાખલ કરેલી. તે કામે સામાવાળા નંબર 2ને નોટિસ બજાવવામાં આવેલી છે. તેઓ હાજર થયેલ છે અને આંક 3થી પોતાનો લેખિત જવાબ રજૂ કરેલો છે.